તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર તો આજે સાંજે સુધીમાં આઈપીએસની બદલી થઈ શકે છે તો સુરતને નવા પોલીસ કમિશનર મળશે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી થશે તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં ડીસીપી અને મોટાભાગના જિલ્લાના એસપીની બદલી કરવામાં આવશે जी सरफराज नागोरी अपनी साथे संवाददाता लाइव जोड़ाई गया है। जी आईपीएस अधिकारीओनी बदली करवामां आवशे लोकसभानी चूंटणी पहला एक बाद एक बदलीना दौर जोवा मळ्या शुं माहिती निश्चितपणे જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી થવી એક સ્વાભાવિક પ્રક્રિયાનો એક ભાગ છે તેના અનુસંધાને આવતીકાલે જે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી જ્યારે પૂરેપૂરી સંભાવના છે ત્યારે આજે સાંજ સુધીમાં આઈએસ આઈપીએસ અને ઉચ્ચ કક્ષાના ડીજી કક્ષાના અધિકારીઓની પણ બદલી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે તેને લઈને પણ અત્યારે લોકોમાં ઉત્કંઠા છે કે કયા અધિકારીને ક્યાં મૂકવામાં આવશે અને આ બદલીના સમાચારોમાં ખાસ કરીને અનેક જિલ્લાના એસપીઓ પણ બદલાય ખાસ સાથે સાથે ડીજીપીની પણ બદલી થાય તેવા પણ પૂરેપૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ કરવામાં આવી તો મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે તો મંતવ્ય ન્યૂઝ પર તમે સૌથી મોટા સમાચાર જોઈ રહ્યા છો તો લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને જે બાદ આચારસંહિતા પણ લાગુ કરવામાં આવશે તો આજે સાંજે સુધીમાં આઈપીએસની પણ બદલી થઈ શકે છે સુરતને નવા પોલીસ કમિશનર મળશે તો મહત્વના સમાચાર આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી થશે જેમાં ડીસીપી અને મોટા ભાગના જિલ્લાના એસપી બદલાશે તો અત્યાર સુધીના મોટા સમાચાર કહી શકાય આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવશે તો લોકસભાને લઈને મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જે બાદ તારીખ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો લોકસભાની ચૂંટણીનું જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થયું છે પ્રથમ તબક્કાનું મતદાન રમઝાન અને રામનવમી પછી થશે તેવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આજે સાંજ સુધીમાં આઈપીએસની પણ બદલી થઈ શકે છે તો અત્યાર સુધીના મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ સૌથી મોટા સમાચાર જોઈ રહ્યા છો સુરતને નવા પોલીસ કમિશનર મળશે આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી થશે તો ડીસીપી અને મોટા ભાગના જિલ્લાના એસપીની બદલી કરવામાં આવશે